નમસ્તે ખેડૂત મિત્રો. આજની કૃષિ માહિતી વર્તમાન પરિસ્થિતિની અંદર ચણા, ધાણા, જીરું કે અન્ય કોઈ પણ પાકો, શિયાળુ પાકો એ ફૂલ અવસ્થાએ છે અથવા તો ફૂલ આવવાની નજીકની અવસ્થાએ છે. તો આપણે કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી અને આપણે ફૂલોની સંખ્યા વધારી શકીએ અને કેવા કેવા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી અને આપણે આપણા પાકની અંદર ઉત્પાદનમાં પણ વધારો કરી શકીએ, એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં અને ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચણા, ધાણા કે જીરું કે અન્ય કોઈ પણ પાકોની અંદર કેવા કેવા મોલિક્યુલરનો ઉપયોગ કરી અને આપણે ફૂલોની સંખ્યા વધારી શકીએ. જેમ ફૂલોની સંખ્યા વધારે એમ એની અંદર દાણા અથવા તો શીંગોની સંખ્યા પણ વધારે, અને જો દાણા અને શીંગોની સંખ્યા વધારે હોય તો ઉત્પાદનની અંદર પણ આપણે વધારો જોવા મળે છે. તો માર્કેટની અંદર મળતું હોમોબ્રાસિનોલાઇટ 0.04% જે ગોદરેજ કંપનીની અંદર ડબલ નામથી આવે છે, અને એક પંપની અંદર જો તમે 15 મિલી લેખે જો તમે એનો ઉપયોગ કરશો તો તમને તમારા પાકની અંદર ફૂલોની સંખ્યામાં વધારો જોવા મળશે. ત્યાર પછી મેપિક્વાટ ક્લોરાઇડ જે ગુજરાત ઇન્સેક્ટિસાઇડ લિમિટેડમાં ખુશાલી નામથી આવે છે, અને ઘરડા કેમિકલની અંદર એક ચમત્કાર નામથી પ્રોડક્ટ આવે છે. એક પંપની અંદર 20 થી 25 મિલી લેખે જો તમે નાખીને ઉપયોગ કરશો તો તમને એની અંદર પણ સારામાં સારું પરિણામ જોવા મળશે. ત્યાર પછી ધર્મજ ક્રોપગાર્ડ લિમિટેડનું રુજુતા, આમની અંદર આવે છે એમિનો એસિડ, ફોલ્વિક એસિડ અને અન્ય મિક્સ મેક્રોન્યુટ્રન્ટ. તમે આનો પણ એક પંપની અંદર 20 થી 25 મિલી લેખે નાખીને તમે આનો ઉપયોગ કરશો તો તમને આ બધા જ મોલિક્યુલર એ ફૂલોની સંખ્યા વધારવામાં મદદરૂપ થશે. આ બધા જ મોલિક્યુલર છે એ તમારે એક અથવા બે છંટકાવ કરવાના રહેશે. પહેલા છંટકાવ કર્યા પછી બીજા 10 થી 15 દિવસની આસપાસ તમારે બીજો છંટકાવ કરવાનો રહેશે. અને જ્યારે તમારા પાકની અંદર 5-10% ફૂલો દેખાવાની શરૂઆત થાય ત્યારે જ તમે આ મોલિક્યુલરનો ઉપયોગ કરી શકો છો, નહીં કે અગાઉ. જ્યારે તમારા ખેતરની અંદર 2-5% અથવા તો 10%ની આસપાસ ફૂલ દેખાય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો જેવી રીતે ફૂલોની સંખ્યા વધારે એમ છોડને ખોરાકની પણ જરૂરિયાત પડતી હોય છે. તો જો તમે એને ખોરાક આપશો તો જ એ ફૂલોનું કન્વર્ટ એ ઉત્પાદનમાં થશે, તો જ તમારી શીંગો એ ઠસોઠસ ભરાશે. તો એવા કેવા કેવા તમે એને ફર્ટિલાઇઝર આપી અને તમે તમારા ઉત્પાદનની અંદર વધારો કરી શકો છો. તો 20-20-0-13 એની સાથે તમે સલ્ફર અને ઝીંક આપી શકો છો, જે તમારે જમીનની અંદર આપવાનું છે. 1 વીઘાની અંદર સલ્ફર અને ઝીંક એ 1.5 થી 2 કિલો અને 20-20-0-13 1 વીઘાની અંદર 15 કિલોની આસપાસ નાખીને જો તમે તમારા જમીન ઉપર તમે એને આપશો તો એની અંદર ઉત્પાદનમાં તમને વધારો જોવા મળશે. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ આ ટ્રીટમેન્ટ કરી છે, એને 20-20-0-13 અને સલ્ફર અને ઝીંક આપેલું છે. તો કેવા કેવા પોષક તત્વો આપણે છોડને ઉપરથી પણ આપી શકીએ, કેવા કેવા ફર્ટિલાઇઝર, કઈ કઈ કંપનીઓના અલગ અલગ ફર્ટિલાઇઝર આવે છે. એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પીઆઈ કંપનીનું બાયોવિટા બેઝ સીવીડ એટલે કે આ દરિયાઈ શેવાળની પ્રોડક્ટ છે, અને તમે એક પંપની અંદર 40 મિલી લેખે નાખીને જો તમે તમારા કોઈ પણ પાક ઉપર, નહીં કે ધાણા, જીરું, ચણા કે અન્ય કોઈ પણ પાક ઉપર જો તમે નાખીને છંટકાવ કરશો તો તમને 19% ઉત્પાદનની અંદર વધારો જોવા મળશે. આની અંદર 10 કે તેથી વધુ પ્રકારના એ માઇક્રોન્યુટ્રિયન્ટ ઇન્ક્લુડ છે, જેના વિશેની જો વાત કરવામાં આવે તો સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, બોરોન, આયર્ન, મેંગેનીઝ, કોપર, ઝીંક, પ્રોટીન અને એમિનો એસિડ. તો ઘણી બધી વખત આપણે ઉપરથી પણ ખાતરો આપવાની જરૂરિયાત રહેતી હોય છે. તો બાયોવિટા જે છે એની અંદર 10 કે તેથી વધુ પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું પોષક સુપરસ્ટાર એક્સલન્ટ રિઝલ્ટ આપતી એક પ્રોડક્ટ છે. એક પંપની અંદર 20 ml નાખી
અથવા તો 25 મિલી નાખીને તમે જો આનો ઉપયોગ કરશો તો પણ આની અંદર તમને સારામાં સારા પરિણામો જોવા મળશે. ત્યાર પછી વર્ડેસિયમ કંપનીનું 40 એક્સેલ, આની અંદર પણ એ મિક્સ મેગ્નેટ્રોજન છે, ઓર્ગેનિક મેટર છે. તમે આનો ઉપયોગ એક પંપની અંદર 25 મિલી નાખીને જો કરશો તો તમને સારામાં સારા પરિણામ જોવા મળશે. પીઆઈનું બાયોવિટા, કૃષિ રસાયણનું પોષક સુપરસ્ટાર, વર્ડેસિયમનું 40 એક્સેલ, આ 3 પ્રોડક્ટમાંથી જે પ્રોડક્ટ તમારા નજીકના વિસ્તારમાં અવેલેબલ હોય તમે એનો લઈ અને છંટકાવ કરી શકો છો. ત્યાર પછી મેં તમને ફાલ ફૂલ માટેની 3 દવા કીધેલી છે. એક ગોદરેજનું ડબલ, ધર્મજ ક્રોપગાર્ડનું રુજુતા અને ઘરડા કંપનીનું ચમત્કાર અથવા તો ખુશાલી. તો તમે 3 પ્રોડક્ટમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ તમારા જે નજીકના વિસ્તારમાં જે મળતી હોય તમે એનો લઈ એનો ઉપયોગ કરી શકો છો. જો આ માહિતી તમને કેવી લાગી અથવા તો આ મોલિક્યુલરનો ઉપયોગ કર્યા પછી તમારા ઉત્પાદનની અંદર વધારો થયો કે કેમ, એ તમારો પ્રતિભાવ એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો, જેથી કરીને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ ખેડૂત મિત્રોને કેટલા અંશે મદદરૂપ થઈ છે એનો અમે અંદાજ મેળવી શકીએ. અને જો આ યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ ઉપર જો તમે નવા હોય તો તમે એને સબસ્ક્રાઇબ અને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી માહિતી એ તમારા સુધી ઝડપથી અને સહેલાઈથી તમને મળી જાય. અને આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને આ માહિતીથી ઘણા બધા ખેડૂત મિત્રોને ઉત્પાદનની અંદર આપણે વધારો કરી શકીએ અને એ ઉત્પાદન એ કોઈની આજીવિકા છે તો આપણે આજીવિકામાં પણ મદદરૂપ બની શકીએ. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.